વિક્રમ સંવંત 2082 અષાઢ સુદ પૂનમ તારીખ 29/7/2026। વાલા ભક્તો, આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે। માટે આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર ભક્તજનોને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ। આજનો દિવસ એટલે મહાભારતના રચિતા ભગવાન વેદ વ્યાસજીનો જન્મ દિવસ છે, એટલે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે। ભારતના સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે ભગવાન વ્યાસજીએ બહુ જ અદ્ભુત સદવિચારો 4 વેદનું દોહન કરી અને 18 પુરાણના વિભાગ રૂપે અદ્ભુત વિચારો આપ્યા છે। અમને ત્યાગીને તમને સદગ્રસ્તોને પણ 4 આશ્રમીઓને એટલા બધા અદ્ભુત વિચારો આપ્યા છે, જેનું અમલીકરણ કરવાથી માણસ સર્વાંગી રીતે સુખી તો થાય, પણ દેહના અંતે પરમાત્માને પામે, એટલે જન્મ મરણથી મુક્ત થાય। એટલે ભગવાન વ્યાસજી આ બધા ગ્રંથોમાં ખૂબ જ મહિમા સમજાવ્યો છે। શેનો? સત્સંગનો। સત્સંગ કરવાનો મહિમા ભાગવદાદિક પુરાણોમાં ખૂબ જ સમજાવ્યો છે। એનું અમલીકરણ જો આપણે કરીએ તો જીવન કૃતાર્થ થઈ જાય એવું છે। બીજું, ખાલી બતાવ્યો છે એવું નથી, પરંતુ 88,000 ઋષિઓની સાથે ભગવાન વ્યાસજી પણ શ્રોતા થઈ અને પોતાના જ પુત્ર સુખદેવજી મહારાજની પાસે કથા શ્રવણ કરે। કેટલા આદર્શ આ બધા વિચારો છે। નહીતર એક વખત વક્તા કે શાસ્ત્ર વેતા થયા પછી શ્રોતા થવું ઘણું કઠણ છે, થઈ ન શકાય। પણ આપણને પવિત્ર સંદેશો આપ્યો છે, અને ભગવાન સ્વામિનારાયણે પણ પંચાળામાં ભક્તજનોની સભામાં સત્સંગના વિશે બહુ જ મહારાજ વાત કરી છે વિસ્તારથી। સત્સંગનું મહારાજે મહાત્મ્ય એટલું બધું સમજાયું છે ને, સત્સંગના પ્રતાપે તો માણસ ભવસાગર તરી જાય છે, માયાના બંધનોથી આત્મા મુક્ત થઈ જાય છે, વિકારો શરીરના એને કોઈ અવરોધ નથી કરી શકતા। જો સત્સંગ કરતો હોય તો આત્મસત્તાએ કરી, અને જો આત્મા સત્સંગ કરે એવા ભગવાનના મહા પવિત્ર અને અનુભવી પુરુષનો સમાગમ ને નિષ્કપટ ભાવે તો એના ચિત્ત પ્રદેશમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન રહે। આ સત્સંગનો આવો મહાદિવ્ય પ્રતાપ છે। એ સત્સંગનો યોગ આજે આપણને સૌ કોઈને પ્રાપ્ત થયો છે ને, આ સત્સંગમાં આપણે સૌ કોઈ રહીને યથાશક્તિ પરમાત્માની ભક્તિ, વ્રત, તપ વગેરે વગેરે પુણ્ય દાન કરી, સંત સમાગમ કરી આપણા જીવનને કૃતાર્થ કરવા માટેનો જે આપણે સૌ કોઈ પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છીએ, તે આ બધો સત્સંગનો પ્રતાપ છે। આપણે વિચારીએ આપણું કે આપણને જો આ સત્સંગ ના મળ્યો હોય તો અત્યારે આપણે ક્યાં બેઠા હોય? પાનના ગલે કાં તો ટી સેન્ટરે બેઠા હોય, એવું ગામડામાં હોય તો ગામની ચોકે બેઠા હોય, બધે રખડપટ્ટી કરતા હોય, અત્યારે બીજું શું કરતા હોય?
પણ આવા દિવ્ય સત્સંગમાં રૂપાળા ઘનશ્યામ મહારાજની સામીપ્યમાં આપણે સહુ કોઈ આજે આવા પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે બેસીને શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં મહારાજના અનેકવિધ ચરિત્રોને મહારાજે માનવ કલ્યાણ માટેના જે અનેકવિધ વિચારો જે આપ્યા છે તે શ્રવણ કરવા માટે થઈ અને આપણે બધા બેઠા છીએ અત્યારે. એ બહુ જ અતિ મોટી વાત છે, બહુ મહિમા વિચારીએ ને તો આ વાત સમજાય એવી છે. પણ હવે જીવને આટલો બધો સર્વશ્રેષ્ઠ યોગ મળ્યો હોવા છતાંય પણ દેહ અને વિષયો અને જગત સંબંધી સુખ અને જગત સંબંધી પંચય વિષય સંબંધી સુખ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એનું આકર્ષણ જીવને બહુ રહેશે. આટલું શ્રેષ્ઠ મળ્યું હોવા છતાંય પહેલું આકર્ષણ જીવને છે તૂટતું નથી, યા તો પોતે છોડતો નથી, છોડે તો છૂટે. પણ જગતનું આકર્ષણ, વિષયનું આકર્ષણ મૂકી શકતો નથી. કેમ કે કારણ શરીરમાં હજુ અનેક પ્રકારના વિષયો ભોગવવાની ઈચ્છાઓ જીવને બહુ પડી છે. નહીતર આટલો બધો સર્વશ્રેષ્ઠ સત્સંગનો યોગ પ્રાપ્ત થવો જ દુર્લભ છે મારા બાપ. એવું પૂર્વે ઘણા બધા જ આરાધકોએ કઠિનમાં કઠિન આરાધનાઓ કરી છે, તો એ આપણને જેવો મળ્યો એવો સત્સંગ નથી મળ્યો. આપણને મળ્યા એવા મહારાજ, આપણને મળ્યા એવા સાધુ, આપણને મળ્યા એવા હરિભક્ત, આપણને મળ્યા એવા મંદિરો, આપણને મળી એવી મૂર્તિઓ, આપણને મળ્યા એવા આચાર્ય, આપણને મળ્યા એવા સત્સંગના અનેક વિધ પાસાઓ, પૂજા પાઠ, દર્શન, નમસ્કાર, વંદના, વિવેક એકાદા બીજાના, મહાત્મયનો મહિમા, કોઈ અદ્ભુત વાત છે. અને ભજન પ્રકાશ સ્વામી અત્યારે આપણે કીર્તન શ્રવણ કરાયું. આવા બધા કીર્તનોનું જ્યારે શ્રવણ કરવા માટેનો યોગ મળે છે ને, ત્યારે જે મહાપુરુષોએ હાથમાં કાંડું પકડ્યું હોય, મસ્તક ઉપર હાથ મૂકીને વાલથી આશીર્વાદ આપ્યો હોય, અને પ્રભુનો ઉચિષ્ટ પ્રસાદ જ્યારે આપણને આપ્યો હોય, દર્શન એનું થતું હોય, એમની પૂજાનું દર્શન, માળા કરતા હોય તો એનું દર્શન, પોયઢા હોય તો એનું દર્શન, ભક્તો પાસે સત્સંગ કરાવતા હોય તો એનું દર્શન, પ્રદક્ષિણા કરતા હોય એનું દર્શન, દંડવટ કરતા હોય એનું દર્શન, શાસ્ત્ર અધ્યયન કરતા હોય તો એનું દર્શન, અનુષ્ઠાન કરતા હોય તો એનું દર્શન, આ ખૂબ જ કરવા માટેનો યોગ મળ્યો છે ને. એટલે આવી પદાવલીઓ જ્યારે સાંભળવા મળે ને, ત્યારે ઓલું બધું દ્રશ્ય છે ને એ સામે આવીને તરવરે. અમારા ગુરુદેવ વિજ્ઞાનદાસ સ્વામી, સંદાસ સ્વામી, પુરાણી સ્વામી, ઘનશ્યામ, જીવનદાસજી સ્વામી વગેરે વગેરે ઘણા બધા પરમહંસો, વિશદના જ્ઞાનજીવન સ્વામી, જ્ઞાનબાગના કાનજી ભગત, પછી ભીખા ભગતજી, બાલ પ્રદેશના ભગવાન કહેવાતા હતા, માયાતીતાનંદ સ્વામી, મોહન ભગત મોડીના ઘણા બધા એવા પરમહંસો અને હરિભક્તો આવી પદાવલીઓ જ્યારે સાંભળીને ત્યારે એ બધું જ દ્રશ્ય છે ને સામે ખડું થાય, દર્શન થાય. વિચાર આવે મને, કાલે પરેશ ભગતે એક એમનું પદ રચના સંભળાવી મને, બહુ અદ્ભુત રચના. એ સાંભળી ત્યારે એ શબ્દે શબ્દે અમારા ગુરુનું દર્શન આમ સામે તાદૃશ્ય થતું હતું, પુરાણી સ્વામીને આ બધા મહાપુરુષોનું. આપણે એમ થાય કે આપણા જેવા, એટલે કે મારા જેવા હાવ અબુદ્ધ અલ્પ જીવું
અને એમને આવા મહાપુરુષનો એને દર્શનનો યોગ, એના ચરણ સ્પર્શનો યોગ મળે આપણને, એના ચરણની રજ મસ્તક ઉપર ચડાવવા મળે આપણને. ઘણી વાર દર્શન કરવાના આવા બધા કેટલા યોગ એમ. હરિપરમાં પ્રભુ બાપાની વાડી છે, અહીંયા બધા સ્નાન કરાવવા વહેલા જતા અમે. ત્યારે અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી, અમારા ગુરુભાઈ સંદાસ સ્વામી, જોગી સ્વામી, આ બધા મોટા મોટા પરમહંસો સ્નાન કરવા જતા ને અત્યારે ત્યાં એમના ચરણની રજ છે ને એ લઈને હું માથે ચડાવતો. ત્યારે તો હું પાર્ષદ હતો, પાર્ષદ અવસ્થામાં હતો. પણ આ બધા દર્શનની સ્મૃતિ આવી પદાવલીઓ સાંભળીને ત્યારે બહુ થાય, એમ થાય કે એ દિવસ, એ ઘડી, એ મહાપુરુષનું સામીપ્ય બેઠા બેઠા દાતણ કરતા હોય, હરિસ્મરણ કરતા કરતા. અને અમારા ગુરુને સ્નાનાદિક કરવાની છે ને ક્રિયાઓ એ બધી ઝડપી બહુ હતી. એટલે બધા કરતાં પહેલાં સ્નાન કરી લે અને ધોતિયું પહેરી અને પછી લીલું ધોતિયું જે હોય ને એ માથે વીંટી દે આમ. અને પછી બેઠા બેઠા સ્તોત્રના પાઠ કરે, જનમંગલ સ્તોત્રના. આ બધું દર્શન કરવાનું છે ને બહુ યોગ મળ્યો છે. એમ થાય કે એવું દર્શન તો હવે ક્યાં મળે આપણને, એવા પુરુષ એ ક્યાં મળે હવે. ભગવાનની મોટી કૃપા. ઘણા બધા એવા હરિભક્તો પવિત્ર, એને દર્શન કરવાનો યોગ મને સાધુ દીક્ષામાં પણ ઘણી વખત મળ્યો છે. મેં ઘણી વખત વાત નામે સહિત કથામાં દોહરાવેલી છે. માટે વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણે આપણને આવો સત્સંગનો યોગ આપ્યો છે. આમાંથી તો તમે સંતોમાંથી તો કોઈ દર્શન નહીં કર્યા હોય ને, અમારા ગુરુના હરિકૃષ્ણ સ્વામીએ કર્યા છે, મંગલ સ્વામી ને મુનિ સ્વામી અને પુરાણી સ્વામીના ઘનશ્યામ જીવન સ્વામીના દર્શન. એ શાસ્ત્રી મહારાજના દર્શન કરેલા તમે નહીં. રાજકોટ ગુરુકુલના સંસ્થાપક કાનજી ભગતના તો કરેલા, ભીખા ભગતજીને નહીં કરેલા. વાહ. પછી જ્ઞાનજીવન સ્વામીના નહીં કર્યા હોય, વિશદ જ્ઞાનજીવન સ્વામી. જોગી સ્વામીના દર્શન કર્યા છે રાજકોટના. આવા ઘણા બધા સંતો, ભુજમાં પણ મોલની મનોહર સ્વામી, પછી મહંત સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, એક તદ્રુપ સ્વામી હતા, મોહન ભગતના ગુરુ હતા એ ભુજમાં. આ બધા સંતોના દર્શન કરવાનો યોગ બહુ મળ્યો છે. માંડવીએ સ્નાન કરવા માટે જતા સમુદ્રે, ત્યારે સ્વામીના સ્નાન કરેલા ધોતિયાને માથે નીચવવા માટેનો ખૂબ યોગ મળ્યો. ધોતિયું નીચવી એમ માથે વડ દઈને, અને જ્યાં ચાલ્યા હોય ને એ બધી રેતી માથે ચડાવી. માથે આવું બધું દર્શન છે ને એ દુર્લભ છે. ગંગા સાગરના સમુદ્રના કિનારે આ વખતે યાત્રા કરવા ગયા ત્યારે આ બધા સંતો અને હરિભક્તોએ જે સ્નાન કર્યું તે ગંગા સાગરમાં, સમુદ્રમાં હરિકૃષ્ણ માનો અભિષેક કર્યો. પછી રાસ બધા અમે રમ્યા પાણીમાં, સમુદ્રના જળમાં.
ત્યારે મને ઓલી બધી સ્મૃતિ થઈ આવી. ત્યારે આ સંતોના અને હરિભક્તોના અને પાર્ષદોના અને સાધકોના ચરણની રજ માથે ચડાવવાની તે દિવસે મને મળી હતી યાત્રા વખતે. જો ત્યાં બધા સંતો અને હરિભક્તો અને પારાઓ અને સાધકો ચાલ્યા ને ઓલા સમુદ્રની રેતીમાં ભજન સામે, તો એ પછી પગલાની રેતી માથે ચડાવવા તે દિવસે મળી. બોલો, આપણને એમ થાય કે આપણા જેવા અલ્પ જીવ અને એને આવા મહારાજના મુક્ત પુરુષો અને એની રજ મસ્તક ઉપર આપણને ચડાવવા મળે, આપણું કેવું મહાપરમ ભાગ્ય કહેવાય. મહારાજની કેટલી બધી કૃપા, આ સત્સંગનું ફળ છે બધું. એવું આ સત્સંગ જો ન મળ્યો હોત તો આપણે ક્યાં આ રજ પામત, ક્યાંથી પામત એમ. એટલે બહુ મોટી વાત છે. મહાત્મય સમજાય એના માટે છે, મહિમા ન સમજાય એના માટે તો કાંઈ નથી. ભગવાન મેળાવે તો એને કશો મહિમા નથી, તો ભગવાનના ભક્તનો તો મહિમા ક્યાંથી હોય. મહારાજે આપણે એ સદવિચાર આપ્યો એની નોંધ સિદ્ધાનંદ સ્વામીએ 46ના તરંગમાં લીધી, જેની ગઈકાલે આપણે કથા શ્રવણ કરી. ચાલો હવે એ કથામાં આગળ આપણે પ્રવેશ કરીએ. પોર 25મો તરંગ 47મો. શ્રી હરિએ સંબંધીમાં સ્નેહને દોષરૂપ કહ્યો અને રામાનંદ સ્વામીની આજ્ઞા કહી. જ્યારે શ્રીહરિએ સત્સંગની પ્રથાનો વિચાર કર્યો ત્યારે 5 દિવસ અતિ વિરામ કરીને રહ્યા અને પછી અતિશય સુખ થયું. જીણાભાઈના ઉગમણા બહારના ભવનની પાછળ રહેલા વાડામાં 5 દિવસ એકાંતમાં શ્રીહરિ રહ્યા હતા. ત્યાર પછી 6ઠા દિવસે શ્રીહરિ તંબુની વચ્ચે પલંગ ઉપર આવીને બેઠા. મુક્તાનંદ સ્વામી કહે છે કે હું આદિ ઘણા સંતો ત્યાં હતા. તેમાં નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી આદિ તથા 20-25 જેટલા ભણનારા સંતો ત્યાં હતા. તે બધાને શ્રીહરિએ દર્શન કરવા માટે ઘણા જ પ્રેમથી બોલાવ્યા. ત્યારે મહારાજે તે સંતો પાસે જે વાત કરી એ સિદ્ધાનંદ સ્વામી અહીં લખે છે. ત્યાગીએ નિસ્નેહી રહેવું, કોઈ નામાં સ્નેહ ન કરવો, ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સંત સિવાય. અમારા માટેની વાત છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે શ્રીહરિએ પછી મારી આગળ કહ્યું કે આ વખતે જે વિરામ થયો હતો કહેતા મહારાજ ત્યાં બીમાર પડ્યા હતા. એટલે મહારાજે મંદવળ ગ્રહણ કર્યો હતો. તેમાં શરીર છૂટવામાં કાંઈ વાર રહી ન હતી. આવી બીમારી મહારાજે ગ્રહણ કરી હતી. શરીર છૂટવાની તૈયારી હતી એમ. ત્યારે એ અવસ્થામાં મહારાજે વાત કરેલી છે. બીમારી ગ્રહણ કરેલી, સખત શરીરમાં બીમારી, એટલી બધી શરીરમાં નબળાઈ ગ્રહણ કરી મહારાજે, જાણે હમણાં શરીર છૂટી જાય છે. એ વખતે મહારાજે વાત કરી છે. આપણે એ અવસ્થામાં વાત કરીએ કે થાય આપણાથી વાત, પણ મહારાજ છે ને
એ જીવનું કલ્યાણ ન બગડે એવી વાતો કરવામાં કેટલા બધા આગ્રહી અને કેટલા શ્રદ્ધાળુ, અને સંતોય પણ કેટલા શ્રદ્ધાળુ કે મહારાજ આવી ક્યારેક ક્યારેક એવો સમય યોગ મળે ને ત્યારે વાતો કરતા. એ વાતો સાંભળવાની પણ હરિભક્તોને સંતોને કેટલી સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા હતી ને કેવો મહિમા હતો કે આ વાત પછી ફરીને ન મળે. કોઈ સમયે મહારાજે વાત કરીને કોઈ સમયે મહારાજના હૃદયમાં વિચાર આપણા જેવા આત્માના કલ્યાણ માટે આવ્યો હોય એ પાછો ફરીને ન આવે. એટલે સંતો ભક્તોને મહારાજની તે વાણીનું ખૂબ જ મૂલ્ય કહેતા મહાત્મય હતું. એટલે તત્પર રહેતા સંતો. રાત્રે સૂતા હોય ને તો સૂતા સૂતા પણ એટલા તત્પર હોય, ઘડીભર થઈને જાગીને જોવે કે મહારાજ આવ્યા નથી ને ક્યાંય. મહારાજ કોઈ સંતો પાસે બેસીને વાત કરતા નથી ને. એટલું બધું મહાત્મય, એટલા બધા તત્પર કે કોની પાસે બેસીને મહારાજ ક્યારેક એવી વાત કરે એ વાત સાંભળવા ફરીને મળે નહીં. અને એ વાત સાંભળવા જો મળે તો મહારાજની મૂર્તિના સુખને પામવામાં કોઈ અવરોધ નડતા હોય તો એ દૂર થઈ જાય. બહુ મહિમા હતો તે એટલા તત્પર રહેતા. આપણને શીખવે છે કે પ્રભુએ જો યોગ આપ્યો હોય એવો અને એવા સત્પુરુષ આપણને ગમે ત્યારે મળે તો એના હૃદય કમળમાં રહીને મહારાજ આપણા કલ્યાણ માટે કેવો વિચાર ક્યારે ને કયા સમય આપે ને એ કોઈ કલ્પના ન કરી શકાય. અને એ વખતે જો તત્પરતા હોય અને એ વખતે તે સત્પુરુષના હૃદયમાં રહીને મહારાજ જે વિચાર આપે અને એ વિચારને જો આપણે ઝીલી લીધો હોય અને એ વિચાર ઝીલવા માટે જો આપણે એટલા જાગૃત ને તત્પર રહેતા હોઈએ તો કરોડો વર્ષો સુધી સાધન કરીને તપ કરીને આપણે થાકી જઈને તોય પરિણામ ન આવે ને એટલું પરિણામ એમાં આવે. મહાત્મય જોઈએ, મહિમા જોઈએ. હવે મહારાજ એ અવસ્થામાં જે વાત કરે છે ને તે આપણે સાંભળીએ. અમારા સંબંધીઓ અહીં આવ્યા તેમાં અમે સુખ માનતા નથી. સંબંધીમાં અમે અપાર દુઃખ માનીએ છીએ. અમે ઘર છોડ્યું તેને કેટલાય વર્ષ થઈ ગયા પણ કોઈ સંબંધીને સંભાળ્યા નથી. તેઓ સ્વપ્નમાં એક દિવસ પણ આવ્યા નથી. આવી અમારી રુચિ છે. શું કામ આ વાત કરે છે? અમારા ત્યાગી માટે ઘર છોડ્યા પછી, સંબંધીઓ છોડ્યા પછી એને સ્વપ્નમાં એ સંબંધી આવવા ન જોઈએ. કોઈ ઉત્સવ સમયા પ્રસંગો મંદિરો એમાં એ સંબંધીઓ આવ્યા હોય ને સામે મળ્યા હોય ને સામે ચાલ્યા આવતા હોય તો એને જોઈને એવું ના થવું જોઈએ કે આ દેહનો સંબંધી છે. ભગવાનનો હરિભગત છે. અન્ય હરિભગતની જેવી એમાં દ્રષ્ટિ રહેવી જોઈએ. અહીંયા મમત્વ દ્રષ્ટિ, સ્નેહ દ્રષ્ટિ ન થવી જોઈએ. સમ્યક દ્રષ્ટિ, ભગવાન ભગત છે એમ મહારાજ શીખવે છે આપણને બધાને. જો નહીતર શું થાય ખબર છે? એ બાજુ જો આકર્ષણ રહેતું હોય ને આપણને તો સત્સંગમાં જ્યારે દુઃખ પડે કે શરીરમાં કંઈક બહુ અતિશય વ્યાધિ આવે અને કોઈ ઔષધનું પૂછે નહીં, ખાવાની પૂછે નહીં, કોઈ પરિચર્યા કરે નહીં
અને કોઈ આપણી પાસે 2 મિનિટ આવીને બેસીને મીઠી વાત બળની કરે નહીં. આવી બધી પરિસ્થિતિઓ ઊભી થાય ને ત્યારે પછી ધૂણતા ધૂણતા નારિયેલ ઘર તરફ ફેંકાય ખરું એમ, આવું થઈ જાય. એવું મનમાં એમ થાય કે અહીંયા સારું એટલું સત્સંગમાં કર્યું આપણે, અને આવા બીમાર છે તો મારે કોઈ પાણીનું પૂછતું નથી. દલો આના કરતાં હજી ઘર ક્યાં હળગી ગયું છે. માય બેઠી છે ને બાપે બેઠો છે ને ભાઈઓ બેઠા છે ને ખેતર ને વાડી એમ નામ છે. ઓલા ભાગ તો આપશે ને જ્યાં જાય છે એમ. ન આપે તો કંઈ આપણે કંઈ કમ નથી કે એમ, કંઈક ક્રાંતિ કરી શકીએ એમ છીએ. અને ક્રાંતિ કરવા જાય પછી કેવી ક્રાંતિ થતી હોય તો એને ખબર હોય, આપણને શું ખબર હોય. અથવા ભારે સુખ આવી પડે તો સંસારની વાસના ઉદય થાય. પ્રથમના 14માં મહારાજે આ વાત બતાવી, જોજો વાંચજો. માટે આપણે ત્યાગીઓએ સાધુએ કોઈ સગા સંબંધીની સાથે ક્યારેય પણ કોઈ પ્રકારનો નાતો ન રાખવો જોઈએ. બીજું આવ જીરો કરી નાખવો જોઈએ. ઘર બાર પરિવાર જન્મસ્થાન બીજું ત્રીજું બધું જ બાળીને ખાક એનો જાણે પ્રલય થઈ ગયો હોય ને, એટલે નામ નિશાન જ ન હોય એનું પછી શું યાદ આવે. આવો જોગ ફરીને મળશે નહીં. ધનિક ભગત આવો જોગ ફરીને નહીં મળશે. કેવો હશે જોગ? એટલે હગાવાલાને, ઘરને, સંપત્તિને ભૂલી જવું પડે. જૈનિલ ભગત ક્યારે સ્વપ્નમાં આવતું નથી ને કઈ? આવતો કહેજે પાછું મને, ધોકો મારીને કાઢી બારું. એવું ફરીને આવો જોગ નહીં મળે. હરી ભજવાનો અવસર મળ્યો છે. બાકી તો હગાવાલાની સેવા પરિચર્યા કરીને કંઈક જન્મ સુધી વેતરા કર્યા છે. અમે છે ને યાત્રામાં ગયા હતા, જવાની પાસે સત્સંગ કરાવતો હતો બસમાં, જ્ઞાન ગોષ્ઠી. ત્યારે છોકરાઓને કહ્યું હતું વગર પૈણાલા બેઠા હતા ને એની પાસે સત્સંગ કરાવતો, પૈણાલા પાસે નહોતો કરાવતો. પણ તોય પાછા વકીલ સાહેબ બેસી ગયા હતા આગળ આવીને. ત્યારે છોકરાઓને કહ્યું હતું મારું જો તમે માનો તો કીધું તમે પૈણવાઈ ગયા હોય ને એક ફેરો બાકી હોય ને તો એ સહેલો એક ફેરો ન ફરવા દઉં તમને કીધું. કારણ કે એમાં કંઈ માલ જ નથી, એટલે સુખ જ નથી કંઈ. બધાને પૂછો અહીં કેટલા પૈણેલા બેઠા, જૈનિક ભગત બધાને પૂછો. કંઈક માલ કોઈનામાંથી નીકળે તો મને કહેજો. લો એકાદામાંથી થોડો ઘણો કંઈક માલ નીકળે ને, એક ગોગડા જેવું ગીંડું નીકળે તો મને કહેજો. લો છે જ નહીં કંઈ. ભગવાન ભજવામાં જે સુખ છે ને એવું બીજે કંઈ ખરું ક્યાંય નથી. માટે હેત તો સ્નેહ તો ભગવાનમાં કરવો, પ્રીતિ ભગવાનમાં કરવી. બાકી તો મેં કહ્યું એવું છે, કંઈક આ શરીરમાં રહેલો આત્મા છે ને એ દેહ ધારી ચૂક્યો, એ દેહમાં રહી ચૂક્યો, એ દેહીઓની સેવા કરી ચૂક્યો, કાંઈ વળતર જ ન મળ્યું. બોલો, કશું વળતર ન મળ્યું કાંઈ. અને આખી જિંદગી જેના માટે મજૂરી કરીને એ જ લોકોએ છેલ્લે પછી એને હળગાયો, આને ભેગા થઈ અને હળગાયો બધા ભેગા થઈને.
આ દુનિયાનું ચિત્ર આદિ અનાદિથી આમ છે, અને સારું આપણને કંઈ સમજાતું નથી. આપણને એમ થાય કે આમાં તો ખરેખરો માલ છે ને માલા માલની થઈ જઈએ આપણે તો. હે સંસારમાં તો સુખ સુખના ઢગલા છે કે પંથ તમારો છોડું નહીં, અને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય પુણ્ય મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. વાહ, ભગવાનને પામી જવું છે આ વખતે. આવા ઠરાવ કરવા અને એવી મજબૂત ગાંઠ વારવી. બાકી તો બ્રહ્માજીનું ને ઇન્દ્ર મહારાજાનું ને વિરાટનું ને પ્રધાન તત્વનું પ્રકૃતિ તત્વનું આ બધું સુખ છે ને જેવું ભોગવી ચૂક્યો છે. અનંત વાર, પાછો એક વખત નહીં, અનંત વાર. જ્યારે ઇન્દ્ર પદવી એને પામ્યો હશે ને ઇન્દ્ર જેવો મહાસમ્રાટ જ્યારે થયો હશે, ત્રિલોકીનો રાજા, ત્યારે 33 કરોડ દેવતા ઉપર શાસન કરતો હોય છે. આકલ પાડેતા 33 કરોડ દેવતા હાથમાં હથિયાર લઈને ઊભા થઈ જતા હોય છે. એ જીવ પાછો કોઈ મનુષ્ય તરીકે જન્મો ત્યારે ઘરનું હગું બૈરું એ માને નહીં એનું. જો ઓલા એ કંઈક સરખું શરીરમાં ન હોય તો એની વઘારેલી ખીચડી કે બાકરી બનાવવાનું કહ્યું હોય, ઓલું માતાજી મઢમાં હોય તો કરી દે, બાકી તો રોટલો બઢો કરી દે. ખાવો હોય તો ન ખાવો હોય જા તેલ લેવા એમ કહી દે. જો ખાવું હોય ખા, ન ખાવું હોય જા તેલ લેવા. હા, હવે તો સગવડતા થઈ જાય ને. હા, સગવડતા થઈ જાય. ફોન બોન આવે ઓફિસેથી, રસોઈ તૈયાર છે હા કે હોટલમાં, તેને જ બને એવી રીતે કંઈ તારે આખું વેતરા કરવા આવ્યા છે, રસોઈ કરવા આવ્યા છે કે એવું. અત્યારે બધી સિસ્ટમ બધી બદલાતી જાય છે. માટે વિચારવું એમ, હજી હલાડો ન કર્યો હોય એને. બાકી તો હલાડા કરીને બેઠાય બધું ચિત્રીને એને શું વિચારવાનું હોય. એને વગર વિચારે પછી જંપલાઈ દેવાનું એવું. અને આખી જિંદગી લઢણિયા લીધા કરવાના, મોજ કરો, આનંદ કરો. બહુ અદ્ભુત વાત છે. શ્રીજી મહારાજે કરી છે આ વાત. કોની પાસે કરી છે? બધા સંતો પાસે. કે કોઈ સગા સંબંધીમાં હેત ન રાખતા મહારાજ, કે અમારી રુચિ એવી છે કે અમે બધું છોડ્યું પછી કોઈ હગાવાલાને સ્વપ્નમાં પણ યાદ નથી કર્યા. અયોધ્યાવાસીઓ બધા આવ્યા ખરા સત્સંગમાં, પણ મહારાજને ગમતું નહોતું, અંદરથી અરુચિ હતી. પણ આ લોકના વ્યવહારે જગતને રાજી કરવા માટે બધું રાખતા એમ, પણ ગમતું નહોતું મહારાજને. એમ ભગવાન શ્રી હરિ આપણને સૌ કોઈને શીખવે છે કે ભગવાન સાથે સંબંધ રાખો ને પ્રભુમાં એવી પ્રીતિ કરો. એ આપણા મા બાપ
આપણે ગાય છે ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. ગાય છે ને આપણે રોજ ગાઈએ છીએ. મા બાપ મિત્ર સગા સંબંધી જે ગણો તે મહારાજ અને મહારાજના આવા એકાંતિક સંત ભક્તો, એ આપણી નાત, એ આપણા સંબંધી, એ આપણો પરિવાર. એમ ભગવાનના ભક્તોએ હંમેશા દ્રઢ કરવી સમજે. બાકી આ લોકનો નાતો બધો તોડવો. અમારી વાત છે, તમારા માટે નથી. તમારે તમારે હેલવારા કરવાના. એવું હો, ખાવા પીવાનું મોજ કરો. હું હારે લઈ જવું છું આપણે. હું કહો છો? જે પોતાના સગા સંબંધીઓમાં હેત રાખે છે તેને અમે ત્યાગી કહેતા નથી. જગત ભલે કહેતા હોય, જગત એને ભલે સાધુ માનતા હોય, જગત માનવ સમાજ ભલે એને સાધુ માનતા હોય, પણ મહારાજ કે અમે એને માનતા નથી. અમે તો જેને એક ભગવાનમાં જ પ્રીતિ હોય અને ભગવાનના સંતમાં પ્રીતિ હોય એને ત્યાગી માનીએ છીએ. હા, બાકીને અમે માનતા નથી. સુખદેવજી, સનકાદિકો, કપિલ ભગવાન, દત્તાત્રેય અને જળભરત જેવા જે ભગવાને પ્રસન્ન કરવા માટે ત્યાગી થયા હતા, તેમણે કોઈએ કુટુંબમાં હેત રાખ્યું નથી. કેમ જે કુટુંબમાં હેત રાખો તે ત્યાગીની રીત નથી. એને નિષ્કુળ થવું જોઈએ, નિષ્કુળ રહેવું જોઈએ. મહારાજે કેવી અદ્ભુત વાત ત્યાગી માટે, સાધુઓ માટે કરી છે. કેટલો પ્રેમ મહારાજને, સ્નેહ, કે આ બધું ત્યાગ કર્યા પછી આ લોકોને મોક્ષ ન બગડે, માર્ગ ન ભૂલાય, ચુકાય નહીં, મન છેતરી ન જાય, બુદ્ધિ છેતરી ન જાય, સંગ દોષ છેતરી ન જાય, એને કોઈ આકર્ષણ છેતરી ન જાય, કોઈ દર્શન છેતરી ન જાય. કે બોઇલમાં ક્યારેક દર્શન થઈ ગયું અથવા શબ્દ સંભળાઈ ગયો હોય તો પછી આપણને થાય એમ. સંતો દાખલો આપે છે કે સંતો ગામડે ગયા હતા, નાવા ગયા હતા કૂએ, નહીં ને આવતા હતા, એમાં બહેનો પાણી ભરીને જતા હતા. જો તો એમાંથી કોઈ બેન ઓળખી ગયા છે, એટલે કે પછી એકાદી બીજી બહેનોને કહેતા હતા કરે રે બેન, આ અમારો દિયર સાધુ થઈ ગયો ને એવો રૂડો રૂપાડો ને ડાયો ને સાધુ થઈ ગયો, શું કરી કે હવે તો. પણ જો સાધુ ન થયો હોય ને તો લાડે કોઢે નવતમ નારીને પરિણામે તમે. અને એની જાનમાં હું ફટાણા ગાય કે એવું, અને એને હું ટબુડીમાં મીઠું નાખી અને લૂણ ઉતારે તો હું એને વાહો મજબૂત કરે તો હું એનો જો. પણ હવે શું થાય, સાધુ થઈ ગયા એટલે શું થાય? બાકી લાડે કોડે પહેણાવે, કહે સરસ મજાનો માથે સાફો બાંધે, સાફમાં પછી ગલોપ ટીંગાડે અને પાવર ખીચામાં નાખે, એનો વાયર પેરણો બાળો કાઢે જો. અને એ પછી કલંગી બલંગી ટીંગાડ્યું હોય ને હારી પછી હળદરથી ઉટકો હોય આને, એટલે પીઠી જોરે, ખબર છે? હવે આવું રહ્યું હોય કે ન રહ્યું ખબર નથી. એની ભાભીઓ હોય ને એ મોટો વાટકો ભરીને હળદર લાવ્યા હોય, આનામાં ઓછી હોય ને એટલે ચોભડા કર્યા બધા. હું ગઈને ઉટકે આને, હારી પટ ઉટકે, પીળો ધમક જેવો કરી મૂકે, પછી નવડાવે બધી ભાભીઓ પછી આને.
અને પછી વરરાજાના કપડાં પહેરાવે, માથે સાફો બાફો બાંધે, તલવાઈનું ઠૂંઠું આપે, મોતીથી મઢેલું નારિયેલ, અંદર હળેલું, બહાર મોતીથી મઢેલું એક નારિયેલે કેટલાય વરરાજાને પરણાવી દીધા હોય. તો એ નારિયેલ તો એમનામાં જ હોય એમ પાછું. એવું આવું બધું હતું એમ. એટલે આવી બધી વાતો કરતા હતા કે જો નો સાધુ થઈ ગયા હોય ને અમારા દિયર હોય, માથે સાફો બાફો બાંધીને ગલો બોલો પીંગાડીને પછી ગાણા ગાય કે વીરો મારો જગમગ 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 થાય. પછી વીરાને ભલે અંદર થતું હોય કે વીરો મારો લબુ ઢબુ લબુ ઢબુ લબુ ઢબુ થાય. એવું આવી વાત સાંભળી સમજ્યા. તે શબ્દનું તો કામ કરે. મહારાજે પ્રથમના 12માં લખ્યું છે એક શબ્દ છે ને, આકાશની તર્માંતરા, આકાશને વિશે રહેવા પણ તે આના શરીરમાં આકાશ હશે તે ઓલા શબ્દ અંદર ગરી ગયા. એવું પછી રાત્રે છે ને ગોદડું એક લાંબુ કરી અને આમ થોડોક ગોટાળો કરી લાંબુ મૂકીને માથે ગોદડું બીજું ઓઢાડી દીધું. એટલે જાણે સાધુ સૂતા હોય ને એવું લાગે ને. અને વહી ગયો ઘીરે. બધા સૂતા હતા ને અંધારું હતું. બીજે ક્યાં પછી ગમાણ હતી તે ગમાણમાં જઈને સૂઈ ગયો. હજી બહુ મોડું હતું, જાગે બધા મોડા. હવે થયું એવું કે એની ભાભી વહેલી ઉઠી વાસીદું કરવા માટે. અને વાસીદું કરતાં કરતાં પછી ઓલી અગટના રાડા હોય ને એ ગમાણમાં હંકોડવા જઈને તો આમ હાથ અડી ગયો તે કંઈક હુંવારું લાગ્યું. હતું અંધારું ગમગોર એટલે કંઈ દેખાય નહીં. એટલે આમાં શું છે તે પછી હામેણો અવળો પકડીને હામેણાના બોથાલા 2-4 ઠપકાર્યા. એને એમ કે મીંદાડું કંઈક હોય કૂતરું બૂતરું તો હાથ નાખી તો કઈડે એમ. તો 2-3 બોથાલા ઠપકાર્યા તો ઊભો થયો કે હું શું કહે ત્યાં હું આવ્યો. તો કાલે તમે વાત નહોત કરતા કે મારો દિયર જો ઘીરો હોય તો લાડે કોઈડે પરણાવે. હાલ તો થાસાનો માનો બારો નીકળી કે ઘર બારો નીકળ, અહીં હું આવ્યો છું. એ તો કે વાત કરવાની હોય કે એમ કરી અને બોલો ઘરમાંથી ગાઈડો તો ઓલો સારું કર્યું હોય. જે ગુરુ બધા જાગ્યા નહોતા એટલે બધું અહીંયા કામ પતી ગયું એમ જઈને સૂઈ ગયો. એટલે હવે ને એમ થયું કે આ હોતો જ છે. પણ એટલી વારમાં કેટલો ખેલ બચારો કરી આવ્યો જઈને. આવો દાખલો આપે છે સંતો એમ. માટે મહારાજ કહે છે કે સુખદેવજી મહારાજ, સનકાદિકો, ભગવાન કપિલજી, દત્તાત્રેય, જળ ભરત જેવા જે ભગવાનને પ્રસન્ન કરવા માટે ત્યાગી થયા હતા તેમણે કોઈએ કુટુંબમાં હેત રાખ્યું નથી. કેમ છે કુટુંબમાં હેત રાખવું તે ત્યાગીની રીત નથી. ત્યાગી થઈને સંબંધીમાં જે હેત રાખે છે તેને અમે ત્યાગી કહેતા નથી. અમારી આવી રુચિ છે. શું મહારાજ અદ્ભુત વિચાર આપે છે. 25મા પૂર્ણના 47માં તરંગની મેન તમે 11મી ચોપાઈ સુધીની આજ કથા શ્રવણ કરી. 12મી ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું.